ભાઈ જોઈ લો નાખી દીધી હે નીણ રેડી ને આ અમારા કાકા એક જ નથી પારા બાંધ્યા બાકી બધે બાંધી દીધા આપણે બાંધી દીધા ઓલા જ્યોત ને એને બાંધી દીધા હે મારો આજે એક્ટિવ હાંકવાનું હે બસ તને લઈ લેતી ને અરે આ તો હવે રેડી લાગે પેટ્રોલ પંપ કમ્પ્લીટ હો તો ભાઈ આપણા નવા વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે અને જોઈ લો અટ્ટાની સિચ્યુએશન જોઈ લો ભાઈ બધું એમને એમ પડ્યું છે પહેલાં બધાને હરકું કરીએ પહેલાં પોદરા ભરી લઈએ પછી થોડી ગમાણ ખાલી કરી નાખીએ પછી કંઈક કરીએ કોરું તો થઈ ગયું હા ઓલા કોરું હું પોદરા લેવાઈ ગયા હવે ફટાફટ કોરું કરી નાખીએ એટલે વાંધો ન આવે નાખ્યા પહેલાં આપણે એને ભરવો તો જો ને ચાલો પહેલાં ભરી લઈએ કાંઈ વાંધો નહીં હાલો ભરી લીધું હવે નાખી દીધી હે નીણ અંદર ને બહાર ને બધે નાખી દીધી હવે હે ને એટલું વારી નાખીએ એટલું બધું વારી નાખીએ પછી હાકરું ફેરવી નાખીએ હાલો હવે વારી નાખ્યું હે હવે હાકરું ફેરવી નાખીએ એક તો લઈ લીધી છે હવે બીજી અહીંયા રહી તો ભાઈ એક અહીંયા નાખી દીધી ને એક વાં નાખી દીધી હાકર હવે કામ પૂરું થઈ ગયું હાલો પૂરું તો ભાઈ ભેહું ગઈ છે સાયા ઘડીક વાર રખડવા તો આપણે પૂરો લઈ જવાનું છે હાલો લેતા જઈએ નાખી દીધી હે નીણ રેડી ને હવે જો આપણે બેઠા છીએ આપણે પહેલાં આપણી સીટ તો તૈયાર કરી લઈએ બેહવાની નકર આ નહીં મજા આવે સારી તો ભાઈ જોઈ લો સીટ તૈયાર થઈ ગઈ હવે સીટમાં કાંઈ ન હોય જો વાહન હોય ને અડકું બસ જો એને આમ કરી નાખવાનું એટલે એ લાગે નહીં લાકડીમાં બરી હવે સીટિંગ પોઝિશન બેસી જાય ભાઈ એક સંપલો અહીંયા નાખી દીધો એટલે એ કાંઈ બગડે નહીં હવે જોઈ લો બેસી ગયા છીએ આવી મજા કરીએ હવે જો હવા પવન ટાટો આવે અને આપણે આમ કાંઈ કૂતા છીએ તો અને આ જો પાડી આપણી ભેગી હોય બધું ખાય છે એની રીતે સરે ને કંઈક માથા મારે ને એવું બધું કરે આપણે હુતા તો ભાઈ ખેતીનો સીધો મતલબ કહી દઉં હું કરવાનું હોય એમાં જો આપણે તારો એવડા સોફ્ટો બનાવ્યો અહીંથી એટલું તે અહીં છે એટલું રેડી ધારો કે આપણે 4 વીઘા છે જમીન રેડી એમાં પહેલાં શું કરવાનું પહેલાં કાંઈ નહીં કરવાનું પહેલાં આવડું લેવલ થઈ ગયું છે એ તો રેજ છે રે પહેલાં પછી દાંતી મારવાની હાલો આ પહેલાં બધા એમ દાંતી મારી હાલો દાંતે મારી દીધું એટલે શું થયું ફા આવી ગઈ હવે રોટાવેટર કાં પછી માઢ મારી દેવાનું આપણે માઢ મારવા શું કરીશું આ રાડું લેવું હાલો એટલે ટૂંકમાં લેવલ કરવાનું હરકું કરવાનું સીધું હાલો રેડી થઈ ગયું આ કેમ કરી ગયા થઈ ગયું રેડી હાલો આપણે હવે રોટાવેટર મારી દીધું હવે શું કરવાનું હવે પારા બાંધવાના પારા બાંધી દીધા હવે આને ઓરવવાનું જે આપણે કરીએ છીએ આપણે વાળીએ જો એવી રીતે પારા બાંધી દીધા હે હવે આપણે ઓરવી દીધું હે અટાણે ઓરવાનું ચારું છે જ હવે આજ પી રહે પાણી તો હવે હે ને હવે શું થાય ખબર ઓરવી દીધું ને હવે 2-3 દીમાં ખેતર સુકાય ને એટલે પછી એમાં પાછું ટ્રેક્ટર રાખવાનું પારા નહીં બાંધવાનું એમાં વધારે ટ્રેક્ટર રાખવાનું કેટલી હાયરું થાય એક કેરામાં 4 હાયરું થાય આ 4 હાયરું થાય એ માંડવીની થાય પછી માંડવી હોવા જાય 4 હારું કરી નાખી અને હવે એમાં પછી હે ને 4 થી 5 વાર ઓલું આપણે હાથી આંકશું કેમ મગમાં આંક્યું હતું એવી રીતે વસારે હાથી આંકશું એટલે ખડ ન થાય પછી કાંઈ નહીં માંડવી ઉપાડ લેવાની આ બધું કેવું હેલું છે કરવા બેસીએ ને ટપોય ન પડે હો ભાઈ એ વાત સાચી છે એટલે આ બધું જોવામાં બધું કરવામાં હેલું લાગે પણ આમાં ભાઈ ભી ફાટી રહે સમજ્યા એટલે જે કરતા હોય ને એને ઓહાય કાંઈ વાંધો નહીં બસ એટલું કેવું તો ભાઈ જોઈ લ્યા બધા તો ખાઈ પીને જો નવરા થઈ ગયા છે ઓગા રહે જો હારી પૂરી તારે શું છે હવે શું કરવાનું છે ભાઈ હવે ખબર છે બેગ દીક કેળે છે ને નવરા થાય ને આપણે એટલે અવડા બાવેરા છે ને એને બધાને કાઢી નાખીશું જો એક અહીંયા છે 1 2 વાં છે 2 કામ છે એટલે આખાઈમાંથી બાવેરા કાઢી નાખવા છે 5 વીઘામાં અને આવડી થાંભલ્યું જો ક્યાંક આવી રીતે આડી થઈ ગઈ છે ને હોહરવી ઠેઠ લગણી એને બધાને સીધી કરી નાખીશું અને વાં ભાઈ બહુ ગતની
આડી થઈ ગઈ છે એ માથામારમાં, અને ત્યાં જાહેર વાવી છે ને ગૌશાળાની, તો આપણી ભેહું એમાં ઘરી જાય છે કયક ખાવા, એટલે એને બધી સીધી કરી નાખીશું. હવે વરસાદ વાતાવરણ તો થઈ ગયું પણ ગદનો વરસાદ નથી આવતો. કાંઈ નહીં, 2 દી ખમી જાય માંડવી હોય દે ને પછી હાલ પછી આવે તો વાંધો નહીં. તો ભાઈ અમારે ભેહુંની એક વાત ખાસિયત છે, જો હવે ટાઈમ થઈ ગયો ને જો એને રીતે હાલવા માંડી. હું અહીંયા બેઠો રહીને તો એ ઘેર જઈને ઊભી રહે, હાલો ડેલો ખોલો એમ બોલ છે. એટલે એમ બોલે તો નહીં ભાઈ, એની ભાષામાં બોલે ટૂંકમાં કહીએ ને તો હાલો હવે આપણે જાય વાહ ભાઈ યો હાલવા માંડ્યા. હો હાલો હાલો આગળ ડેલો ખોલ્યો, પૂગો ઘેર કલોડિયા. હે લે પૂરી હોન કી લેવો લે અંદર લાલ લે પૂરી બસ હાલો ભાઈ પેલા બાંધ દે એટલે આને કર માથા માર છે. આમાં તો પાછું એક બે માથા માર્યા બધું હેઠું એવું માન ગોઠવું તું યાર. કાંઈ નહીં હાલો પેલા બાંધ દે બધા. ભાઈ જોઈ લો બાંધી દીધી હે બધાને. હવે હે ને થોડું કવડા હેઠો પડી ગયો હે ને મગના સોટા એને ઉપર નાખી દઈએ એટલે વાંધો ન આવે. હોય વળી વરસાદ આવ્યો તો ઢાંકવું તો જો ને ડો કેમ ઢાંકવું, તો પેલાનું થોડુંક પૂછું ચડાવી સરખું કરી નાખ્યું છે. હવે હે ને આપણે ભાઈ એક કામ કરવાનું છે, એક તો મગની ભારી અને એક ભૂકાન ભારી બે ત્યાં નાખવી જોઈએ. ભૂકાન ભારી તપી જાય, મગની ભારી તપી જાય, તો હાંજે નાખવું હોય તો ઉપાધિ ન રહે, તો ફટાફટ લઈ આવી. આ તો નાખી દીધો, મગની ભારી નથી નાખવી કારણ કે જો વાતાવરણ ગમે તે વરસાદ આવે તો ખોટું આપણે જ દોડવું નહીં. મગની નાખી દીધી છે, ઓલા મગની હું એલા ભૂ કયો માંડવીને ભૂકાન નાખી દીધું રેડી. હવે જરીક આ બધું વિખાઈ ગયું છે, એને હરકું કરવું જોઈએ. એક દી બે બાઈ દીધી ને હા સડી ગયો હારું, તો આ બધું આરાન બારાન દઈ નાખી આને જરીક હરકું કરી નાખીએ કા એટલે આ બધું હરકું થઈ જાય. જમરૂક જો મોટા મોટા થઈ ગયા છે, અને આ જો માળો કોકે બાંધ્યો તો પક્ષીએ એનો તો આખો વિખાઈ ગયો. આપણે હરકો કરી દઈએ બેસે ને કાંઈ નહીં રેડી ને. આમ બધું તો કાંઈ કહું હે. હવે આનું શું કરીશું આપણે, અવળી આ લાકડીયું છે એ બધી સીધી કરી નાખીએ અટાણ પૂરતી. હા રેડી. અને આ સાયકલને આડી મૂકી દઈએ. હા પેલા આ ધાબો હારો હાવ હળી ગયો. રેડી ને આની જરીક ટેકાવો દો હેઠેથી પાણો નાખ દે રેડી. આ ભાઈ ખળબળ નથી, આ કારેલીના વહેલા જ છે એટલે એમ ન કહેતા આ ખળ રહેવા દીધું ને એમ નાખી દીધું ભાઈ રેડી ને. હવે કાંઈ નથી કરવું, આ ગાભો આવી ગયો કાઢ લે. હવે સાયકલ મૂકી દે એટલે પૂરું થાય. હાલો રેડી. સાયકલ કોની રહે, સાયકલ હું માલ્યો રહ્યો. અરે વાહ રાખી દીધી હો. હાલો આયલું ડેલી ખોલીને જોઈ લે, પણ ડેલી નથી નડતી ને પાછું એ ગાણીવાળું છે. અરે વાહ આયલું કમ્પ્લીટ રેડી ડન. હવે કાંઈ ઉપાધિ નથી, આયલું થઈ ગયું ઓકે ડન. નીણ નાખવાનું ટાણું થઈ ગયું છે, તો હવે હે ને આપણે આના 3 ભાગ કરીશું. અને રાડા હે ને આ બધા વધારે એટલે કે જે દોવા નથી દેતા એ બધાને રાડા બાકી બધાને પીસડા નાખી દીધી જોઈ લે બધાને. હવે વાંધો નહીં, હવે ભલે પડ્યું, હવે કાંઈ કામ નથી. હવે ગાડીને સાહેબ મૂકી દીધી છે, દરેક ભીંડો હોય તો ઉતારી આવીએ હાલો. અને બધું કહી દો હું છે પેલા પાણી પી લે તો ટાઢું પાણી ભરી એવું કે આવો કંઈક નજારો હે. 10 દી પહેલાં હું આવ્યો હતો તો એ બધું લીલું હતું, અટાણ્યા કાંઈ નહીં, ધોરું ધબડકો લીલા નામે કાંઈ નહીં. પવન આવે જરીક હું કલ્લો હરકું હવે એટલે પગ નહીં લાગતો હોય તમને. હવે તો આપણે તો ભીંડો છે ગુવારની માથે ટ્રેક્ટર હાલી ગયો હોય ને આ સેટા મોસમ મારી હોય એટલે એમાં તો કાંઈ ન હોય. કાંઈ નહીં, આપણે હજી ભીંડો ઉતાર લેવું હારો ગીટો રાખી દઉં. આપણે ભાઈ ઓરવી નાખ્યું છે જોઈ લો, આખા એમાં ઓરવી નાખ્યું છે. હવે કમ્પ્લીટ જોયું. જમરૂખી આપણે રાખી દીધી હો ભાઈ,
એક બે એવા ધોરિયા બોરિયા કરી ગયા હતા. હવે આપણે હે ને આમાં કાલની પરમદી, આજ છે શુક્રવાર, નહીં આજ શનિવારે, કાલ શુક્રવાર હતો. ગુરુ શનિ રવિ ને ઓમ પરમદી વાવી દઈએ માંડવી. આમાં એનો વિડીયો બનશે ભાઈ. આ એક જમરૂ ક્યાં અહીંયા ક્યાંક જ હતી હો, જો દાટી દીધી ન હોય. હા જો અહીંયા રહી. મેં કીધું આ ક્યાં ગઈ? એ કોઈ તાણ એ રાખી દીધી છે જમરૂખી. હાલો રેડી, હાલો જરીક વાડીએ દેખાડી દો હું માહોલ. કાકા એક જ નથી પારા બાંધ્યા, બાકી બધે બાંધી દીધા. આપણે બાંધી દીધા, ઓલા જ્યોતને એને બાંધી દીધા હે, મારા ઓલા કાકાએ બાંધી દીધા હે. આ કાકાએ નથી બાંધ્યા. કાંઈ નહીં, એ હમણાં બાંધશે તો હું આવે વિડીયો બનાવી દે. બીજું શું હોય, ખાતર એ લગભગ દિવાળીએ જ નાખવાનું થાય. જોઈ લે આંબા કલમું લાગે છે, બેસી ગઈ, વાંધો નથી. આ એક લીંબુડી છે, આ જમરૂખ જો જમરૂખ નહીં વટાણ ભાઈ. જોઈ લે કુંડી કે હોળો કદડો ભર્યો. હા રેડી. ફોન વોટરપ્રૂફ નથી, અંદર નાખીને બતાવો. લગભગ અટાણે લાઇટ તો હશે, ઉભરી દેખાડી દઉં. વાહ, હજી જો આ ઓછામાં ઓછું 35 ફૂટ હેઠે છે. તો પાણી ઘણું છે. આ કેમ માથે તર જામી ગઈ કેની છે? કાંઈ ઘણું. હાલો રેડી. વાહ, જો આને પારા બાંધી, આને ઓયરવું નહીં. વરસાદ આવે પછી કે આપણે સોયાબી વાવી દો. આમાં સોયાબી વાવા ઓલી કોર જઈને બતાવી બહુ છે હો. અહીંયા લીંબુડી વાવી દીધી છે. ઓલું શું છે? કુંવાર પાઠો. અહીંયા એક જમરૂખી છે. હાલો રેડી. ધોરીઓ જરીક નાનું નથી કર્યો એને, અગર મારે પોરો જોઈએ. અમારે હે ભાઈ લાંબો પોરો. આ ભીંડા હે, જોઈ લો. બકાલો તો ભાઈ વાવવાનું જો હું આવી છે. આને તો કાલ જ પાયો લાગે છે. આને પારા બાંધી દીધા હે રેડી. હાલ આપણે ભીંડો ઉતારીએ બસ ભાઈ ગયા. અહીંયા કંઈક સીતાફળી જેવું હોય એવું લાગે છે. ત્યારે વધે હેક નથી વધતી, કાંઈ હેડ નથી વધતી. બહુ વાર લઈ ગયો ને, અટાણે તો વાઢ આવી જાવ જોઈએ. બહુ નાની રહી છે. ઉપર પાસે આપણે ખરતે લાકડીઓ ખોડી હતી ને, દોરી બાંધી હતી ને, એ જો અહીંયા મૂકી દીધું. ગોરો અહીંયા મૂકી દીધો હે. આગળનું બેસી ગયો કે એવું મને લાગે છે. અગર એટલું બધું ક્યાં હતું, બેસી ગયું લાગે. આપણે સૌથી પહેલાં હાલો ભાઈ ગુવાર ઉતાર લે. ગુવાર નથી ઉતારવો એ ભાઈ, હેલો નથી કદનો અઘરો પડે છે. ભીંડો ઉતાર લઈએ હાલો પહેલાં. આમાં થોડું ખડ થઈ ગયું. હા દોવડા ખડ ના ડાયરેક્ટ થૂમડા કાઢે હારા. ક્યાંય ગયાનું ઝાડવું જો છે ને. હા ભાઈ હે ને બહુ બિયારણ વાળું હોય. આમાંથી જ કેટલા તો ઉગ્યા બિયારા. ભીંડો તો હાવ થોડોક જ ઉતરો છે. ક્યાંય ગયો હારો નહીં દેખાય. કાંઈ નહીં હાલો. તો ભાઈ ભીંડો થોડોક જ ઉતરો. હવે એની હવે ઉંમર થઈ ગઈ છે. હવે એની કાઢી નાખવાનું છે. ઓલો કાઢી નાખો. હાલો હવે તારીખ તુરિયા જોઈ લે. તુરિયા દેખાય છે આમાં કે ક્યાંય ગયા? હા તો પેલો દૂધી ન લાગે. જો દૂધી નૈયા હે. ક્યાંય ગયો? જો આ રહ્યું. આ તો જો બરવા માંડ્યું સારું. કાંઈ વાંધો નહીં. તુરિયા જોઈ લઈએ. નૈયા કહેતો હતો ને, જો આ જેટલા ફૂલ છે ને બધા નૈયા જ કહેવાય. એમાં જો એક નાની હેઠે છે, વાં હે, ઘણી છે. વાંધો નહીં. તુરિયા તો ભાઈ દેખાતા જ નથી. કાંઈ ને ભાઈ વાંધો નહીં. હાલો ભાઈ ગયા ક્યારે, બીજું શું હોય ગયા? કાંઈ જો મારી દીધા હે તાર પહોરવા. એ તો ઝટકા શોટના હે. અને અહીંયા પારા બાંધી દીધા, વાય પારા બાંધી દીધા રેડી. હવે ઓમ ટૂંકમાં કહીએ ને તો ભાઈ હવે સિઝન પૂરી થઈ ગઈ છે. હવે વરસાદ ઉપર આધાર છે. જો વરસાદ આવી જાય ને તો બધા વાવશે. અને માંડવી વાળા તો ઓરવીને વાવવાનું જોઈએ. આપણી ઘોડે આપણે ભાઈ ઓરવી દીધું છે. હવે વાવીશું પછી વાવશું તો હમણાં 2 દિમાગ ને આજે એક્ટિવ હાંકવાની છે. અને અહીં સપ્તાહ બેઠી છે. ઉભા દેખાડું. કોઈ પણ પાપ કરતા જરા પણ સારા તો ભાઈ આપણે ગુંદાળા જવું હોય ખાતરની ગુણ લેવા. 2 ગુણું લેવી એટલે જો એક્ટિવા કાઢીએ છીએ બારી. મારા કાકા નાખવું હોય એટલે કાલ ખાતર વાવવું છે ને, એટલે આપણી ગાડી જો અહીં મૂકી દીધી છે. સપ્તાહ એટલે કોઈક બૂસ ન મારી જાય અંદર લઈ લીધી. પહેલાં મેં દેખાડ્યું હતું ને ઈટાસી, જો અહીંયા પડ્યું છે. પછી અહીંયા જ પૂગ્યું ઈટાડીથી. આ જો ગુંદાળા બાકી નાયરાનો પેટ્રોલ પંપ. અને આપણી જો ગાડી છે ને ખાતરની ગુણું લેવા આવ્યા છીએ.
બાકી ધબકેવો આને ભૂલાઈ ગયું મને. સહકારી માધવ સેવા સહકારી મંડળ લઈ અહીંયા બધું જડે ખેતી લાયક સામાન. એમાં તો બધી ખાતરની ગુણ હોય અલગ અલગ જાતની. કૂતરા બધા હારા અમે હો જો કંઈક રોટાવેટર હાલે. આંબા વાયા હે બધા એમાં. આંબા ગદને ઉતરી ગયા લાગે. આપણું ઓપનર હો ભાઈ. રેડી રેડી લઈ હાલે. હાલો રોટલી લેતો કૂતરા રમે. એ મહેન્દ્ર એ બોલાર આ ક્યાં હતા છો? એટલે હતાવાનું હોય હલાલ નાખ દેડા. હાલો ભાઈ અમે રમ્યા. એ રેડું નાખમાં ફિલ્ડિંગ બહાર આય હો નો હોય આય હો. હાલો ભાઈ આવટ આવટ. હાલો ભાઈ નેક્સ્ટ. હાલો ભાઈ બોલર. આ ફિલ્ડર કેમ એલા ન્યાદ માં છો? ઘરમાં નથી નાખ દેવો ને. હાલો રેડી. પકડાણો નહીં એ. હાલો રેડી. બસ તને લઈ લેતી ને. અરે ભાઈ હાથ ઉષા કરો. ક્યાં ગયો દડો? કેદી આવી છે એલી? હાલો આવી ગયા. હાલે હાલો નાખો નાખો. અરે રહી ગયો હો વાત. નીકળાઈ ગયા ત્યાં રખડવા હાઈ ગયા. લગભગ મોઢું નહીં આવ્યું હોય કાંઈ વાંધો નહીં. હાલો જરીક ડેરી બાપે આટો મારીએ બેઠા ત્યાં. ભલે ને ફોન તો કર્યો આગળ આવે તો ભલે ને કાંઈ નહીં આપણે એકલા જાઉં. જોઈ ગયા એ આગળ આવે એટલે ભાગીએ. અમારા કાકાને ગેરેજ છે ભાઈ જોઈ લ્યો. તમે તારે સેફટી જો એ જો કેમેરો લગાડે તમને નહીં દેખાતો હોય. લાલ લાઇટ થાય કાંઈ વાંધો તમને નથી દેખાતો રહેવા દે. સસ્તો ફોન પડે હે પડે હે નહીં. આપણે એક છીએ હા નીકળો તો એક કાંઈ નહીં. હાલો આપણે જઈએ સીધે સીધે. બીજું શું હોય અહીંયા? પેટ્રોલ પંપ છે અમારા ગામમાં. 2 પેટ્રોલ પંપ છે. એક છે આ ભારત પેટ્રોલિયમ અને બીજું છે HP ઉભારી વિદેશ. HPનું પેટ્રોલ પંપ છે. બેમાંથી કોઈ ઠેકાણે પેટ્રોલ નથી. ડીઝલ છે થોડું થોડું. રેલિયા ડેરી બાપા બેહી ગયા આપણે. 2 પેટ્રોલ પંપ ભેગા જ છે અને બેયનું હાઈલે રાખે પાછું લ્યો. એ સારું. રેડી રેડી કમ્પ્લીટ. હાલો ઘડી વાર પોરો ખાઈને ભાગી ગયા પાછા ઘેરે. હવે રેડી લાગે પેટ્રોલ પંપ કમ્પ્લીટ હો ભાઈ. હાલો હવે ભાગીએ ઘેરે. ધીરે ધીરે જઈએ છીએ. તો ભાઈ આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવો વ્લોગમાં.